વાત અમદાવાદની કે જ્યાં ધંધુકામાં હિન્દુ યુવાનની હત્યાના મામલે હત્યારા રિઝવાન મણિયાર અને સમીર એમદાનીની ધરપકડ કરી લેવામાં આવી છે। આરોપી સમીરને મૃતક ધર્મેશ સાથે ઝઘડો થયો હતો। ઓવરટેક કરવા બાબતે ઝઘડા બાદ મામલો બિચક્યો હતો। આરોપી રિઝવાને ધર્મેશને છરી મારતા તેનું મૃત્યુ નિપજ્યું હતું। બંને આરોપી રિઝવાન અને સમીર છૂટક મજૂરી કામ કરે છે। પોલીસે બંને આરોપીને આવતીકાલે કોર્ટમાં રજૂ કરવાના છે। બાઇક આડું રાખવા બાબતે સામાન્ય બાબતમાં બોલાચાલી થતાં આ બંને આરોપીઓ દ્વારા મરણ જનાર ધર્મેશભાઈ ગમારાને છરીના ઘા મારી અને તેમની હત્યા નિપજાવેલ હતી, જે બાબતે હત્યાનો ગુનો ધંધુકા પોલીસ સ્ટેશન દ્વારા નોંધવામાં આવેલ હતો। આજરોજ આ બંને આરોપીઓ સમીર મોહમ્મદભાઈ એમદાણી તેમજ રિઝવાન નિઝામભાઈ મણિયાર આ બંને આરોપીઓને અમદાવાદ રૂરલ પોલીસ દ્વારા હસ્તગત કરવામાં આવેલ છે। સમીર દ્વારા મરણ જનારને પકડી રાખવામાં આવેલ હતા, જ્યારે રિઝવાન દ્વારા તેમને છરીનો ઘા મારવામાં આવેલ હતો અને હત્યા નિપજાવવામાં આવેલ હતી। ધંધુકામાં હિન્દુ યુવાનની હત્યાના કેસમાં એસઆઈટીની રચના કરાઈ છે અને 4 સભ્યોની એસઆઈટી દર અઠવાડિયે રિપોર્ટ આપશે। એસઆઈટીમાં ડીવાયએસપી પ્રકાશ પ્રજાપતિ અને એલસીબી પીઆઈ રઘુ કરમઠિયાનો સમાવેશ થયો છે। પીએસઆઈ કરુણ વિહોલ અને એસએચ ઝાલાનો એસઆઈટીમાં સમાવેશ છે। કેસ ચાલે ત્યાં સુધી એસઆઈટી ટીમ તપાસમાં જોડાયેલી રહેશે। તો અમદાવાદ ધંધુકામાં હિન્દુ યુવાનની હત્યા બાદ મામલો બિચક્યો હતો અને હાલ અહીં અજંપા ભરી શાંતિ છે। યુવકની હત્યા બાદ ટોળાએ તોડફોડ કરી કે જે મામલે કાર્યવાહી કરતા પોલીસે સૌથી વધુ ટોળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી, જેમાં ખુદ સબ ઇન્સ્પેક્ટર હર્ષરાજસિંહ ઝાલા ફરિયાદી બન્યા છે। અત્રે મહત્વપૂર્ણ છે કે ધર્મેશ ગમારાની છરીના ઘા મારીને હત્યા નિપજાવ્યા બાદ આ ટોળું બેકાબૂ બન્યું હતું। ટોળાએ લાકડા અને ઘાતક હથિયારો સાથે દુકાનોમાં તોડફોડ કરી। દુકાનો, ગેરેજ, હોટલ, લારીઓ અને વાહનોમાં તોડફોડ કરી રીતસરનો આતંક મચાવ્યો હતો। તો બીજી તરફ ધંધુકામાં પોલીસ દ્વારા લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયેલો છે। એસઆરપીની હથિયારબંધ ટુકડીઓની પણ તૈનાતી છે। એટલું જ નહીં, અમદાવાદ સહિત અન્ય જિલ્લાની પોલીસની પણ મદદ લેવામાં આવી છે। પ્રવેશ અને નિકાસ દ્વાર પર પોલીસની ટીમોની તૈનાતી કરવામાં આવી। સમગ્ર ઘટનાક્રમ વચ્ચે પોલીસ વડા મૃતકના પરિજનોને મળ્યા અને તેમની વાત સાંભળી હતી। પરિજનોએ ન્યાયની માંગ કરી છે। પોલીસ વડાએ પણ તપાસ સમિતિની રચનાની વાત કહી છે। મારી એવી માંગણી છે કે અમને ન્યાય મળવો જોઈએ અને પોલીસ બહુ સારો સપોર્ટ કરી રહી છે અને બહુ સારી રીતે ચાલે છે। પોલીસ પરિવારમાંથી હું છું એટલે પોલીસ પરિવારમાં પોલીસ પણ પરિવાર જેવું જ તપાસ કરી રહ્યા છે। અને બીજું કે આ ધંધુકાની અંદર અવારનવાર આ 5મું જે અમારા સમાજના આવા 9 જવાનોનું મર્ડર છે અને 2-4 વર્ષે આવું કરે જ છે, એટલે કે જે હિન્દુ બધે કોમ દબાઈને રહે એમને બસ આ એમનો એક ઉદ્દેશ્ય જ હોય છે। જે એની તપાસ જે છે તપાસ એક એસઆઈટી એને ઉપર બેસાડવામાં આવશે ઓર અમે એને તરફથી જ એક સરકાર તરફથી એક સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર પણ અપોઇન્ટ કરવામાં આવશે ઓર એને સાથે સાથે જે બાકી ગામના જે લોકો છે એને સાથે અમારો સંપર્ક ચાલુ છે ઓર અત્યારે આખા વિસ્તારમાં શાંતિ છે। ગુનેગારોને કાયદાનો પાઠ ભણાવવા પોલીસે આગોતરું આયોજન કર્યું છે અને આરોપીઓની મિલકતની તપાસ શરૂ કરાઈ। તમામ માહિતી એકત્ર કર્યા બાદ અન્ય વિભાગો સાથે સંકલન કરીને આરોપીની મિલકતોનું દબાણ દૂર કરવા પણ પોલીસે તજવીજ હાથ ધરી છે। અલગ અલગ જુદા જુદા ડિપાર્ટમેન્ટ જે છે તમામ જુદા જુદા ડિપાર્ટમેન્ટ સાથે અમે સંપર્કમાં છીએ ઓર એના તરફથી સર્વે કરાવીને એના કોઈ જૂના સર્વે કરેલા હોય એ તમામ સર્વેને ધ્યાને લઈને જે જગ્યા અસામાજિક તત્વોનો એન્ક્રોચમેન્ટ છે આ તમામ દબાણ જે છે સરકારના તમામ તંત્ર મળીને જો એ દૂર કરશે ઓર અત્યારે એની કાર્યવાહી ચાલુ થઈ ગઈ છે જો તો એને જે નોટિસ આપવાના અને બધા જો આ પ્રક્રિયા જો આજથી ચાલુ થઈ જશે ઓર આ આખા એરિયાની અમે સર્વે કરાવીશ અને તમામ ડિપાર્ટમેન્ટ મળીને જો આ હોલ ગવર્મેન્ટ અપ્રોચથી જો તમામ પ્રકારના અસામાજિક તત્વોના દબાણ હટવામાં આવશે। મહત્વપૂર્ણ છે કે 30 વર્ષીય ધર્મેશ ગમારા, જેનો ઓવરટેક બાબતે સમીર નામના યુવક સાથે ઝઘડો થયો હતો, તે પછી મામલો બિચક્યો અને ભરવાડ સમાજના લોકો સમીરના ઘર પાસે પહોંચ્યા હતા, જ્યાં ટોળું ભેગું થયું હતું। તે દરમિયાન રિઝવાન નામના યુવકે છરી મારતા ધર્મેશ ગમારાનું મૃત્યુ નિપજ્યું છે।